Hello everyone, welcome and welcome back to my channel. આજે હું મમ્મીના ઘરે આવી છું ફોર ઓનલી 1 ડે. એકચ્યુઅલી એક જ દિવસ માટે આવી હતી. અમારે કઝિનને બધાને મળવાનો પ્લાન હતો, જેમ કે તમે કાલના શોર્ટ્સમાં જોયું જશે. કાલ તો અમે ગયા હતા બહાર. આજે અમે ફરી પાછા મળ્યા છે બધા મારા ઘરે, અને હું તમને બતાવી દઉં કે આજે અમે બધા મળ્યા છે ને તો બહુ જ મસ્ત મેક્સિકન રાઈસ જે ભગુના હાથના બહુ ફેમસ છે, અમને બધાને બહુ ભાવે છે. તો ભગુને અમે ડિમાન્ડ કરી કે ભાઈ બનાય આજે, તો એ બનાવવાની છે અને અમે લોકો ખાવાના છે, એટલે મજા આવવાની છે. પ્લસ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. બહુ જ ગાઈઝ અમેઝિંગ અને બહુ સુપર ટેસ્ટી બનાવે છે, બહુ જ મસ્ત હોય છે. તો ચલો હું બધાને મળાવી બી દઉં, પ્લસ રેસીપી બી તમારી સાથે શેર કરી દઉં. એટલે આજનો બ્લોગ જે છે ને એ તમને જોવાની બહુ જ મજા આવવાની છે. ત્યાં છે ભગુ, હેલો ભગુ, અને અહીંયા છે હાની, અને ભગુ આમાં શું કર્યું તે પહેલા કહી દે. મેં બટર નાખ્યું, પછી બટર થોડું આમ ગરમ થઈ ગયું ને એટલે એની અંદર ઓનિયન એન્ડ ગાર્લિક નાખી દીધું છે. થોડુંક એને બ્રાઉન થવા દેવાનું હવે. ઓકે, એટલે આ અત્યારે તું શું બનાવે હું છે? અત્યારે મેક્સિકન રાઈસ ની જે પ્યુરી હોય છે ને આપણે રાઈસમાં આવે છે ના, એ નથી નાખવાનું. આ સોટે થઈ જાય પછી બીજું બધું એડ કરતું રહેવાનું. અહીંયા છે રિદ્ધિ, હેલો, હની, હાય. સ્પેશિયલી હું પહેલા હની જોડે વાત કરી લઉં. રિદ્ધિ અને હની બંને છે ને ગાઈઝ એક સિક્કાના દો પહેલું કહેવાય ને એવું જ છે, કેમ કે બંને છે ને વ્લોગ મૂકવાનું કે પબ્લિક ડિમાન્ડ, અને બેમાંથી એકે કશું જ નથી કરતા. કાલે અમે બંને બનાવ્યો બ્લોગ. હા, અમે બંને ઉતારી આવી ખરી, પણ અમે મૂકતા જ નથી. તેની કોમેન્ટ આવતી હોય છે, હું વાંચતી બી હોઉં છું. અને મારા બ્લોગ્સમાં બી બધા કમેન્ટ કરતા હોય. સ્પેશિયલી એક વૈશાલી નામની છોકરી છે જે બહુ જ વેઇટ કરી રહ્યા છે, બટ સોરી એમને, હું બનાવીશ બહુ જલ્દી. અને ગાઈઝ તમે સમજી શકો છો અત્યારે હની એટલું બધું બી એકચ્યુઅલી એ ડેલી વ્લોગિંગ નથી કરતી, અને તમે સમજી શકો છો કે હા, નવા ન્યૂ મેરેજ, ન્યૂ સ્કેડ્યુલ, નવું બધું જ નવું છે એના માટે, એટલે થોડું સેટલ થવામાં થોડી વાર લાગે ને. અમારી હની હજુ નાની છે ને, એટલે હા, જલ્દી મૂકજે ભાઈ, કેમ કે બધા ડિમાન્ડ કરે છે કે હની બ્લોગ ક્યારે મૂકશે, એટલે હવે જલ્દી મૂકજે. અને અહીંયા રિદ્ધિ નીકાળી રહી છે મકાઈ. વાવ, મસ્ત સ્મેલ આવી રહી છે. એક બાજુ આ ટોમેટો પ્યુરી નાખીને તે ઓકે. પગુરે, હા, અમારા શેફ મીઠું આપતો. હા, એ છે ને બધું જ મસ્ત શું કહેવાય, એકદમ પ્યોર મેક્સિકન સ્ટાઇલમાં જ બનાવે છે, અને ખરેખર નહીં મસ્ત બહુ ટેસ્ટ. મસ્ત બનાવે છે. અમે લાસ્ટ ટાઈમ ખાધું હતું, અમે સરપ્રાઈઝ થઈ ગયા હતા કે વાવ, ભગુ આટલું બધું જોરદાર બનાવે છે. અમે ફર્સ્ટ વસ્તુ ખાધી હતી ભગુના હાથે બનેલી. હા, ફર્સ્ટ, અને એ જ અમને આમ એટલું મગજમાં રહી ગયું, એટલે આજે અમે સ્પેશિયલી ડિમાન્ડ કરી કે ભગુ તું આય અને બનાય. હવે અમારે ટમેટો કેચઅપ જશે થોડો. ઓકે, જશે. ઓકે ભગુ, આમાં શું એડ કર્યું તું કે તો? મેં આમાં ક્રીમ એડ કરી છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, Fresh cream ને આ વાળી? યસ, અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે ને એ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઓલું બધું સોટે કરીને, હે ને? પ્રોપર સોટે કરી. ઓકે. મેં સુપર યુટ્યુબથી જ ચીઝ. શીખી. ભગુ યુટ્યુબથી જ આ રેસીપી શીખી છે, અને અમે લોકોએ તો કદી આવી રેસીપી જોઈ નથી. ભગુએ ખબર નહીં ક્યાં છે. ચાલે. પૂરી સરસ રેડી થઈ ગઈ છે. રાઈસ હવે મસ્ત સોટે કરવાના છે ને મેક્સિકન. યસ. ઓકે, તો મજા આવશે ખાવાની. સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે. હા ભગુ, ખરેખર રેસ્ટોરન્ટમાં મેક્સિકનની આવે ને એવી રીતની સ્મેલ આવે છે. મેક્સિકન ઇઝ માય ફેવરેટ. ઓકે, ડન. એની 10-15 સેકન્ડ જ ખાલી સોટે થવા. ઓકે, તો ગાઈઝ અમારા વેજીસ બધા મસ્ત સોટે થઈ ગયા છે. એમાં ખાલી કેચઅપ અને શેઝવાન રાઈસ અને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું નાખી, અને પછી રાઈસ નાખી અને મિક્સ કરવાના છે. રાઈસને નથી ઓછા બધા, પરફેક્ટ થઈ જશે આપણને. આની તો એટલી મસ્ત સ્મેલ આવી રહી છે ને ગ્રેવીની. નહીં હની? હની હમણાં આવીને એવું જ બોલી, આઈ કાન્ટ વેટ, હવે જલ્દી ખાવું છે. માસ્ટર શેફ ભગુ. ભગુ, આપણે સ્ટોલ કરીએ, ચલો આનો. ગાઈસ, તમે સપોર્ટ કરશો, કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમે અગર ઇન કેસ સ્ટોલ કરીએ મેક્સિકનનો, ખાલી આ બંને જ વસ્તુ, નહીં હની? અને સાથે કદાચ હું મારા પાસ્તા બી રાખી દઉં.
હું કોલ્ડ કોફી બી બહુ મસ્ત બનાવું છું. કોલ્ડ કોફી બી રાખી લઈએ. હા તો તમે લોકો આવશો મારા સ્ટોલ પર વિઝિટ કરવા નહીં યાર મજા આવે. ભગુ રોજ આવી રીતે બનાવે. અમે રોજ મેક્સિકન ખાઈએ. તે આપણે રોજ ફેંકીને ઓકે પડે. હા એ તો છે. હવે મસ્ત રેડી થઈ જાય એટલે હું તમને બતાવી દઉં અને પછી અમે લોકો ટેસ્ટ કરીએ તો બધાના રિવ્યૂ બી જણાવી દઉં. ભગુ તો શ્યોર જ છે કે બધાને બહુ જ ભાવશે અને ખરેખર સ્મેલ તો મસ્ત જ આવી રહી છે. એટલે ફટાફટ રેડી થઈ જાય એટલે તમને બતાવું. અહીંયા મસ્ત રેડી થઈ ગયા છે મેક્સિકન રાઈસ. હની કેવા બન્યા? બહુ મસ્ત છે. બહુ જ મસ્ત બને છે બહુ. હા ના હવે હું ટેસ્ટ કરી લઉં છું. ચીઝી હવે યાર ચીઝી લાગે છે. બટર થ્રો કરું ને એટલે. બટર શેમાં યુઝ કર્યું તે? બંનેને બટરમાં ફ્રાય કરે. બહુ જ મસ્ત હો ભગુ. ખરેખર બહુ જ સુપર ટેસ્ટ. અમે છે ને કાલની પ્લેસ પર આવ્યા છીએ. અમે અચાનક જ મસ્ત ગઈ. બધાને ખબર નહીં અમે લોકો ઘરે બેઠા ને એટલે બધા એકદમ લો થઈ ગયા. નહીં? એનર્જી બહુ લેઝી ફીલ થતું. આ ઊભા થવાની એનર્જી નહીં. પછી બધા ખબર કીધું કે ના ચલો આપણે કોફી પીએ. કંઈક મૂડ ફ્રેશ કરીએ, રિફ્રેશિંગ ડ્રિંક પીએ. તો બધાની મગજમાં કોફી આવી, મારા માઇન્ડમાં રેડ બુલ આવી. તો આ લોકો કે ના કોફી મેં તો કીધું છાશ પી લઈ. છાછ એમને કાલે કોફી પીધી હતી પણ બહુ જ રહે. બાકી કોલ્ડ કોફી કદી નહીં પીધી છે એટલે જ પીવું છે ને. ના પણ કોલ્ડ કોફી મસ્ત હોય છે અહીંયાની. તો અમે લોકો શેક ઓર્ડર કર્યો છે. યસ. અને અહીંયા વર્ધન જો ઉધરસ થઈ ગઈ છે અને એના લીધે એનો અવાજ આખો ચેન્જ થઈ ગયો ને બેટા. હા ના હવે અમે વેઇટ કરીએ છીએ અમારા ઓર્ડરનો. પછી આવી જાય પછી પીન જોઈએ આપણને થોડી એનર્જી લાગે છે. ખરેખર એવું થાય છે. ભગુ તો એક ગેરની દવા તો નથી નાખી મેક્સિકન રાઈસ કેમ કે બહુ ટેસ્ટી ફૂડ ખાઈ લીધું ને એટલે આપણને હા હોય છે. યસ અમે છે ને હમણાં એકચ્યુઅલી એક અમારા પર્સનલ કામ માટે બહાર ગયા હતા અને એ કામ માટે બહાર જઈને આવ્યા ને એટલે એનર્જી એકદમ લો. પછી ભગુએ કીધું કે ચલો હું તમારા માટે કંઈક સારું બનાવું. અને મેક્સિકન રાઈસ બનાવ્યા, બધું કુકિંગ કર્યું અને ખાધું. પછી તો બધાને એકદમ એનર્જી લો. એટલે પછી અમે લોકોએ બધાએ ડિસાઈડ કર્યું ચલો ક્યાંક બહાર જઈએ, થોડો ટાઈમ છે વધારે સ્પેન્ડ કરીએ એકબીજા સાથે. કેમ કે આજે હવે હું જઉં છું મારા મમ્મી મતલબ મારા સાસરે. રિદ્ધિ જાય છે એના સાસરે. ભગુ જો કે વેકેશન મોડમાં છે. આગમ કુમાર અમારા છે પહોંચી ગયા કેનેડા. નહીં ભગુ? નહીં અત્યારે એકલું લાગતું હશે. એટલે અમે ભગુના મૂડ માટે થઈને થોડું વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ કે એને સારું લાગે. કેમ કે હજુ પરમ દિવસે જ એ પહોંચ્યા છે નહીં એટલે જ અમે લોકો કાલ સ્પેશિયલી મળ્યા અને હું સ્પેશિયલી આવી ફોર યુ. અહીંયા જો વદનને છે ને શરદી થઈ છે, ઉધરસ થઈ છે તોય જો કેવું છે થોડું રિફ્રેશિંગ લાગ્યું ગાઈસ. લાગ્યું થોડું લાગ્યું. હું પીવું ને પછી મને ખબર. હની હની હવે અહીંયાથી જાય છે ડાયરેક્ટ સસુરાલ. બાય બાય. હું ને ભગુ ને દીદી હજુ ઘરે જઈશું પછી જઈશું. ચલો બાય, મળીએ હવે હની સમર વેકેશનમાં. સમર વેકેશન યસ. ચલો હું બેક ટુ સસુરાલ આવી ગઈ છું અને અમે લોકો મળ્યા ને એના ઓલમોસ્ટ 4-5 દિવસ થઈ ગયા છે. એકચ્યુઅલી થયું એવું કે અમે લોકો મળીને છૂટા પડ્યા, ઘરે ગયા ને તો વર્ધનને બહુ જ તાવ, શરદી, ઉધરસ બધું એક સાથે થઈ ગયું. એટલે પછી મને કોઈ જ બ્લોગ લેવાનું મૂડ જ ના રહ્યો અને પછી હવે 1-2 દિવસથી એને સારું છે એટલે મેં બ્લોગ આજે જ એડિટ કર્યો અને આજે જ હું અપલોડ કરવાની છું. અને બસ એટલે જ મેં બ્લોગ થોડો લેટ કર્યો. મારા કઝિન્સ બી ક્યારના કહી રહ્યા છે કે ભાઈ બ્લોગ ક્યારે આવશે. તો ફાઇનલી આજે અપલોડ કરી દઈશ. એડિટ ઓલમોસ્ટ થઈ ગયો છે અને હોપસો અમારી સાથે સાથે તમે પણ એન્જોય કર્યું હોય, તમને પણ મજા આવી હશે. અને હા, હવેથી હું ડેલી અપડેટ રહેવાની કોશિશ કરીશ. તમે પ્લીઝ સપોર્ટ કરજો, એટલો ને એટલો પ્રેમ આપજો, જેટલો આપતા આવ્યા છો એટલો ને એટલો જ. બસ ધેટ્સ ઇટ ફોર ધ ડે. હોપસો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.